બાજુ ફરતા 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 કૃષ્ણરાય, કૃષ્ણરાય કરીને રાજા હતા. એ એક રાજ્ય જીતે, બીજું જીતે, આમ કરતાં કરતાં ચક્રવર્તી બની ગયેલો. આમ ફરતા ફરતા એ બાજુ આ બાજુ મહારાષ્ટ્રમાં આવીને પંઢરપુર આવેલા. પંઢરપુર અને પંઢરપુરમાં આવીને પણ રાત રોકાયેલા પાછા મંદિરમાં. હશે કોઈ આગલા જન્મના કોઈ પુણ્ય, એટલે મંદિરમાં આવીને બેઠેલા. ભગવાનના મૂર્તિના દર્શન કરે પછી એને એમ થયું કે આ મંદિરમાં પહેલાં તો મંદિરમાં પેલા લંગોટી સાધુ હોય ને, સાધુ બધા ગોદડી નાખીને પડેલા હોય, તો એ પેલા ફૂલ ફોર્મમાં દેખાય ચહેરા ઉપર. એટલે પેલો કૃષ્ણરાય વિચાર કરે, આ લોકોના માટે પાથરવાનું કંઈ મળે નહીં ને કપડાઓ કંઈ મળે નહીં, તો એ આ લોકોના ચહેરા કેટલા આમ ફોર્મમાં રહે, એનું શું કારણ હોય, શું કારણ હોય? આમ કરીને વિચારે તો એણે વિચાર્યું કે આ નક્કી આ મૂર્તિમાં છે તે જે દેખાય ને એના લીધે જ આ હશે. એટલે મૂર્તિ જેટલી સોલિડ. એટલે કૃષ્ણરાયે શું કર્યું, એના જે સાથીઓ ખરા ને સૈનિકો, એને કીધું કે આ મૂર્તિ અહીંયાથી ઉઠાવી લો, આ મૂર્તિ અહીંયાથી ઉઠાવી લો અને આપણે ત્યાં સ્થાપિત કરવું. હવે ચક્રવર્તી રાજાનો આદેશ એટલે મૂર્તિ ઉઠાવી લીધી. હવે ત્યાં કોઈનાથી બોલાય. ચક્રવર્તી રાજા એની સામે બોલવા ગયા તો જય શ્રી એ બોલે નહીં, એટલે લઈને જતા રહ્યા. હવે લઈને જતા રહ્યા. હવે આમ પેલાને ખબર નહીં, આ ભાનુદાસને તો એ તો કપડાં વેચવા ગયેલો. હવાના નીકળી જાય 4 વાગ્યાના, આમ નીકળી ગયેલા. તો હાજે આવ્યા, હાજે કપડાં વેચીને આવે ને ગામમાં જેવો પ્રવેશ કર્યો ને એટલે બધા અમુક માણસો ઓટલા ઉપર આમ બેસી રહેલા, બધા કોઈ આ બાજુ કોઈ આ બાજુ, કોઈ આમ અંદર જાય તેમ બધા, કોઈ ઝાડ નીચે, કોઈ આમ. પેલો ભાનુદાસ કે ભાઈ ગામમાં શું થયું, કેમ તમે આમ કોઈના 12માં આવેલા હોય તેમ, શું થયું? પેલા લોકોએ કહ્યું કે ચક્રવર્તી રાજા કૃષ્ણરાય આવેલા અને એ લોકો આપણે મંદિરમાંથી મૂર્તિ ઉઠાવીને લઈ ગયા. એટલે આ ગામમાં બધા લોકો હવે શું કરીએ, શું કરીએ. પેલો ભાનુદાસ શું કે જાણે, ઓ ચિંતા કરવાની જરૂર નહીં, હું હવે આવતીકાલે નીકળી જવા ને મૂર્તિ લાવવા, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ગામના લોકો વિચાર કરે, અરે માન તો આ ગધેડા ઉપર કાપડ વેચે ને તું વળી ચક્રવર્તી રાજા કૃષ્ણરાય ચક્રવર્તી ને તેની પાસેથી મૂર્તિ લાવવાનું. હે, તમે જોયા કરો એમ કે માઝા વિઠ્ઠલ મારો પ્રભુ મારી સાથે છે ને છે જ, તમે જોયા કરો, હું લાવું, ચિંતા કરો. નીકળી ગયો ત્યારે પેલા પગે ચાલીને જવાનું ને, પગે ચાલી, માઝા વિઠ્ઠલ હું આવતો છે તમને લેવા માટે. આમ આપણને કહે છે, ભલે ઘરના કામ કરો, રિક્ષા ફેરવતા હોય કે કોઈ પણ એ હોય, વાહ પ્રભુ તારી કૃપાનો કોઈ. આ ઘર ચલાવે કે નહીં? ઘર ચાલ્યા જ કરે ઘર. પણ આપણે પેલો કૂતરા નીચે ગાલ્લું ચાલે, પેલું ગાલ્લા નીચે કૂતરું ચાલે, એવું આપણું છે હમણાં અભિમાન. એ મોટો રોગ છે આપણામાં. ભાનુદાસ ગયા. હવે એને રસ્તાની થોડી ખબર હોય, પણ એની હાથે જોડાયેલો એટલે પેલો લઈ જઈને એ બાજુ જ લઈ જાય. ગયા તો અમુક દિવસ પછી પહોંચ્યા. ત્યાં જોયું તો પૂનમ ચાંદની રાત, પૂનમનો ચાંદ અને એમાં મંદિર. એમાં ભાનુદાસ વિચાર કરે, નક્કી આમાં જ હોવો જોઈએ. ફરતે સૈનિકો બધા. હવે ભગવાનને કહે છે, પ્રભુ માઝા વિઠ્ઠલ હું આ વાત કરવાનો છે તમારી હાથે, પણ હવે આ બધા સૈનિકો બધા છે એટલે જ હવે એ વ્યવસ્થા હવે તારે જ કરવાની. આટલું જ બોલ્યા એટલે પેલા પરવાડી ગયા, પેલા ઊંઘી ગયા, પૈડા બધા ઠાંડ, ઊંઘ આવી હોય તેમ. હવે એને બધું કરતાં કેટલોક વાર લાગે. બાપુ કહે છે, એક સદે 100 સદે આ મંત્ર છે. એનો અનુભવ તો અમે કરીએ છીએ અમુક વાર, કોઈ જગ્યાએ. 1 સદે 100 સદે, કોઈની પાસે માંગવા જવાની જરૂર
ઘણા સાધકોને પણ અનુભવ છે. સાધકોને માંગવાની જરૂર ન મળે. સંપૂર્ણ સેવા ભાવથી શરૂઆત કરું તો સર્વમાં બેઠેલો અંતર્યામી પરમાત્મા એ આપણું આ દેવી કાર્ય, કેમ કે આપણે દેવી કાર્ય કરીએ છીએ, ભગવાનનો પ્રચાર. જે મારો થઈને જો દેવી કાર્ય કરે તો એ મને બહુ ગમે છે. તો એ કરે કે નહીં? દાખલા તરીકે જલારામ બાપા જો ધમધમેથી ધમધમે આવું. પેલા સૈનિકો ઊંઘી ગયા, નજીક ગયા તો દરવાજાઓ ખુલી ગયા. જેવા ગયા એટલે ભગતનું કામ શું? ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના અને પછી વાત કરવાની. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, જેવા પ્રણામ કર્યા